હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। તો જુઓ 13.1નો 9મો દાખલો છે। તો આ દાખલામાં શું છે તો કે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। પહેલાં શું કર્યું, સાક્ષરતા દર લખ્યો, પછી શહેરોની સંખ્યા FI લખી, તો એનો શું કર્યો આપણે સરવાળો, સિગ્મા FI કેટલો આવ્યો 35। ત્યારબાદ શું કર્યું તો કે XI મેળવ્યા અને XI પરથી આપણે શું મેળવ્યા DI, કોઈ એકને એ ધારીને શું કર્યું આપણે એની બાદબાકી। પછી શું કર્યું તો કે જે ડિફરન્સ હોય સાક્ષરતા દરમાં જે એના વડે આપણે શું કરવાનો ભાગાકાર કર્યો અને FI ઇન્ટુ UI ગુણાકાર કર્યો, એનો સરવાળો કર્યો તો જવાબ શું આવ્યો -2। હવે જો આપણને ખબર છે પદ વિચલનની રીતનું સૂત્ર શું છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI અપોન સિગ્મા FI ઇન્ટુ H, એ કેટલા છે 70, સિગ્મા FI UI કેટલા છે -2 અને સિગ્મા FI કેટલા મેળવ્યા 35 ઇન્ટુ H, ડિફરન્સ કેટલો છે 10નો, તો ગુણ્યા 10। શું કર્યું તો કે 2 ગુણ્યા 10 છેદમાં 35 0.57, x બાર બરાબર 69.43%। અહીંયા શું છે પર્સન્ટેજમાં આપેલું છે એટલે આપણે શું કરીશું જવાબમાં પર્સન્ટેજ। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।